નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે પાલનપુરથી. જ્યાં આપણે વાત કરીએ તો પાલનપુર પથ્થર સડક રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળી હતી. આમ તો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિર જતા હોય છે, પરંતુ અષાઢી બીજના દિવસે ભગવાન ખુદ જ ચર્ચાએ નીકળે છે અને લોકોના ઘરે બેઠા દર્શન આપવા માટે જાય છે. ત્યારે પાલનપુર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ત્રણેય બગીમાં ભવ્ય રથયાત્રા પાલનપુરમાં યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડીજેના તાલ સાથે રથને રસ્સા વડે ખેંચતા સમગ્ર પાલનપુર શહેરમાં પરિભ્રમણ કરી અને મોડી સાંજે પરત નિજ મંદિરે ફરી હતી. આ રથયાત્રા દરમિયાન મેઘમહેર હોવા છતાં પણ ભક્તો ભક્તિમાં તરબોળ થઈ અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે રથને ખેંચી અને આગળ વધતા હતા. આ રથયાત્રા દરમિયાન પોલીસે પણ વરસતા વરસાદમાં પોતાની ફરજ બજાવી, તે પણ જાણે ભગવાનના ભક્તિમાં લીન બની અને બંદોબસ્તને પરિપૂર્ણ કર્યો હતો. આ રથયાત્રા મોડી સાંજે મંદિરે પહોંચી અને ભગવાન ફરી તેમના સ્થાન ઉપર બિરાજમાન થયા હતા. આ રથયાત્રા સુખરૂપ સંપન્ન થતા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રે હાશકારો અનુભવ્યો હતો.